ચીનના હુનાન પ્રાંતના ચાંગ્યા ગામમાં આવેલું 10 એકરનું એક તળાવ આ દિવસોમાં ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યું છે, કારણ અહીંની માછલીઓને દરરોજ 5000 કિલો લાલ મરચું ખવડાવવામાં આવે છે. હા, તમે સાચું સાંભળ્યું, માછલીઓ પણ મરચાંની શોખીન. આ તળાવને 40 વર્ષના અનુભવી માછલી પાલક જિયાંગ અને તેના મિત્ર કુઆંગ સંભાળી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ તળાવમાં 2000થી વધુ માછલીઓ છે અને દરેક માછલીને દરેક દિવસ તાજા લાલ મરચાં ખવડાવવામાં આવે છે. મરચું ખાવાથી આ માછલીઓનો રંગ વધુ ચમકે છે, માછલીનું માંસ વધુ નરમ, સ્વાદિષ્ટ અને કિંમતી બની જાય છે. મરચામાં રહેલ વિટામિન અને કેપ્સીન તેમના વિકાસને ઝડપથી વધારે છે. શરીર પર પરજીવી લાગે નહીં અને બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ વધી જાય છે. શરૂઆતમાં માછલીઓ મરચાંથી ભાગતી, પણ આજે ઘાસ કરતાં મરચું વધારે પસંદ કરે છે. આ બધું એટલા માટે શક્ય બન્યું છે કે માછલીઓ સ્વાદથી નહીં, સૂંઘીને ખોરાક ઓળખે છે. આથી મરચાંની તીખાશ તેમને બિલકુલ પરેશાન કરતી નથી. ખેડૂતો પણ પોતાના વધેલા કે બગડેલા મરચાં મફતમાં આપી જાય છે, જે આ ફીડિંગ સિસ્ટમને વધુ સસ્તી અને પૌષ્ટિક બનાવી દે છે. ચીનના આ મરચાં ખાવાવાળી માછલીઓનું તળાવ પ્રકૃતિ અને માનવ પ્રયોગનું મિશ્રણ છે, જે દુનિયાભરમાં જિજ્ઞાસા જગાવી રહ્યું છે.